પરિક્રમા કરે છે તમે જોઈ શકો છો કે સીધો ઢાળ જ છે આખો જાયફળ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ને હું પહોંચી ગયો છું ઝીણા બાવાની મઢીએ. તો એ આપણે જોઈએ વિડીયો અને દર્શન પણ કરીએ. અને કોઈ નવા ચેનલમાં આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. પાસમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો એટલે આવનારી તમામ નોટિફિકેશન તમને જલ્દી સે જલ્દી મળી જાય. તો તમે જોઈ શકો છો ઝીણા બાવાના મઢીને વ્યૂ અહીંથી. તો આપણે હમણાં અંદર જઈએ છીએ અને અંદર જઈ અને દર્શન કરીએ, બરોબર છે. અને તો બાપુની એની બધાની જમવાની વ્યવસ્થા અહીંયા છે પૂરેપૂરી, કે જેટલા સંત મહાત્મા હોય એ બધાને જમવાની વ્યવસ્થા હાઈ ક્લાસ છે. તો હવે આપણે દર્શન કરી લઈએ અંદર જઈને. ટ્રાફિક એટલું બધું છે કે કેમ વારો આવશે, તો વારો તો આવી જશે. અને અહીં થોડુંક ભીડ ભાડ એટલી બધી છે, જોઈએ છે. જોઈ શકો છો તમે મારા વાલા મિત્રો ઝીણા બાવાની મઢી. તો આ તમે જોઈ રહ્યા છો ઝીણા બાવાની મઢી છે. અંદર તો કેમેરો એલાઉડ છે નહીં, તો એ છતાં જોઈએ છે અમે. કેમેરો એલાઉડ હોય તો અમે અંદર જઈ અને દર્શન કરશું. અને નહીતર અમે એમને દર્શન કરતા આવશું, કે પોલીસ એટલું બધું છે અને કેમેરો નોટ એલાઉડ છે. જોઈ શકો છો તમે. તો આ તમે જોઈને એ ઝીણા બાવાની મઢી છે. હવે હું કેમેરો મૂકી અને દર્શન કરી આવું, પછી પાછું મળું છું 2 મિનિટ. ઓકે. આ તમે મિત્રો જે જોઈ રહ્યા છો એ ઝીણા બાવાની ચલમ છે. ઝીણા બાવા એટલે કહેવામાં આવે કે એ ચલમ માંથી નહીં નીકળી જતા, એટલે એને ઝીણા બાવા કહેવામાં આવે છે. ઝીણા બાવાને મઢીએ દર્શન કરી અને અમે પાછા આવી ગયા છીએ. અને હવે બને છે ચા અને થેપલાની બધું લઈ આવ્યા છીએ. ચા થેપલાની એનો નાસ્તો કરી લઈ. તો ચૂલો અહીંયા પ્રગટાવે છે, ચૂલો ચાલુ કરે છે. અને હું 2 મિનિટ બેઠો છું, કેમ કે લાકડાની બધું હું લઈ આવ્યો. અને ચૂલો પેટાવે અને હાઈ ક્લાસ ચા બનાવી રગડા જેવો. પછી ચા ને થેપલા અને ચટણી છે બધું છે, તો એ તમને દેખાડું આગળ. એટલે હમણાં ચા બની જાય ને તો મજા આવી જાય. બાકી બધા સૂતા છે. તો ઝીણા બાવાની મઢીએ નાસ્તો ને બધું કરી અને ચા પાણી બનાવી અને થેપલા બેપલા જમી અને હવે અમે નીકળી ગયા છીએ. અને હવે જઈએ છીએ મારવેલા. અને ત્યાંથી આગળ જાવું, કેમ કે આજે બહાર નીકળી જાય તો નીકળી જાય, કેમ કે ટ્રાફિક છે ફૂલ. તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે. એટલે જોઈએ છે કે જેટલું હલાય એટલું હાલી જાય, કેમ કે હલાતું નથી, એક ડગલું જ મંડાય છે, એટલું ટ્રાફિક છે. તમે જોઈ શકો છો ફૂલ જોરશોર છે ટ્રાફિક છે. તો હાલો ચાલો અમે થોડાક આગળ જઈએ અને પછી જોઈએ. તો મિત્રો અમે અહીં બેઠા છીએ અને અમે તમને એક ઢાળ બતાવી દઈએ, કે તમે ઢાળ જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનો છે. બહુ ઊંડો ઢાળ છે કે માણસોને કેમ જાવું અહીંથી. તો પરિક્રમાની આખી મોજ છે. તો પરિક્રમાની મોજ તમને દેખાડીએ. અને 2 ભાઈઓ બેહી ગયા છે. કેમ છે આનંદ? મોજ. અને આ ઢાળ છે કે નાના છોકરાઓ પણ પરિક્રમા કરે છે. તમે જોઈ શકો છો કે સીધો ઢાળ જ છે આખો. જો કે બેસીને જવું પડે
આ રીતનો માહોલ હોય અહીંયા. જોઈ શકો છો કે ઠેલાથી માંડીને બધું લઈને આવી ગયા છે. માણસો તમે જ્યાં જોવો ત્યાં માણસો છે. અમે જોઈએ છે કે અમારાથી જેટલું હલાઈ જાય એટલું હલીએ, કેમ કે તબિયત થોડીક ખરાબ છે, શરદી ને બધું બહુ છે. તો હવે જોઈએ છે, પણ હજી તો હાંજ પડી જાય, પણ કાંઈ વાંધો નહીં. વિડીયો તો આપણો ચાલુ જ છે કન્ટિન્યુ. તમે જોઈ શકો છો કે લાકડી લઈ લઈને હાલવું પડે. જય ગિરનારી દાદા, જય ગિરનારી. છોકરો લસરતો જતો હતો. એટલે આમાં તો શું છે કે ધ્યાન રાખીને હાલીએ ને તો એટલું સારું છે, બાકી તો પડી જાય તો વાગી જાય. આ તમે જોઈ શકો છો. અને પાણાની ઘોડી કહેવાય ને, એટલા આવા પથ્થર હોય, ઠેઠો ઠેઠ આવા પથ્થર છે. આ જે પાણાની ઘોડી કહેવાય કે આ રીતે હાલવાનું હોય. તો ચાલો હવે આ બધું અમે કેમેરાની મૂકી અને અમે પથ્થરની ઘોડી થોડીક ઉતરી જઈએ, પછી આગળ જઈ અને આગળ મળીએ. બાકી અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો કે આ રીતનું છે. બાકી આ સાઈડ થી આ રીતે પબ્લિક આવે છે, અને હજી નીચેથી ને હાલે છે. આ રસ્તો કયો છે કે આ રસ્તેથી પબ્લિક આવતું હતું, તો અમે આ રસ્તે આવી ગયા છીએ, અને હજી નીચેથી ને પબ્લિક આવે છે. તો ચાલો હવે આગળ જઈએ. આટલો ઢાળ છે, છોકરો દોડતો રહે. ચાના કહુંબા ચાલુ થઈ ગયા છે, અને રાતના વાગ્યા છે 2. તો ચા બની જાય છે, અને ખૂબ સરસ મજાની ચા બનાવીએ છીએ. અમે ત્રણેય ભાઈઓ બેઠા છીએ, અને દાદા પણ બેઠા છે, અને ચા બની ગઈ છે તાકાત વાળી. મસ્તી નહીં દાદા, કાંઈ ઘટે જ નહીં. ખાંડ બાંડ ને બધું હતું, પ્યોર દૂધની ચા બની ગઈ છે. તો અમે ચાનો ચુસ્કી લઈ અને ખૂબ આનંદ કરીએ કે જુનાગઢની પરિક્રમામાં બહુ મોકો રાતના 2 વાગ્યાનો ચાની ચુસ્કીનો. વાહ ભાઈ વાહ, બહુ મજા આવી ગઈ. જાયફળ લેવા ગયા હતા. કા દાદા જાયફળ આપણે મગાવ્યું પણ મળ્યું નહીં, એટલે જાયફળનું તો કેન્સલ રહ્યું. બાકી એલચી ને એ બધું તો આવી ગયું છે, એ બધું તો નાખી દીધું, ભૂકી નાખી દીધી છે. રકાબીની તાણ છે, એટલે ઓલા કપ લઈ લીધા હતા, યુઝ થ્રો કપ. તો એ કપ અમારી પાસે છે, તો એ કપમાં ચા ભરીને પીશું અને ચુસ્કી મારશું. આહા, કેવી મજા આવી જાય. જુનાગઢમાં 1 નંબર ચા પરિક્રમાની. વાહ ભાઈ વાહ. હા જોઈ લ્યો તમે, ખાલી આમ જોઈ લ્યો. ધીમા તાપે ચા થાય છે, હળવે ચા થાય છે. અમારે કોઈ જાતની ઉતાવળ છે નહીં. ઠંડી વાતી હોય તો તાપ અહીંયા બીજો છે, ને આ ધીમા તાપે ચા નો છે, કેમ કે અમારી પાસે હાણચી નથી, એટલે રૂમાલથી છે ને લેવાની છે. એટલે ધીમો તાપ રાખ્યો છે, ફૂલ મીડિયમ, અને જોરશોરથી ચા બને છે. આમ જોઈ શકો છો કે એ ચાની મજા છે. આહા, એ લાકડા હરખા કરવાની મજા છે. આહા, કઈ ઘટે નહીં. પણ જાયફળ મળ્યું ને એ થોડુંક ઉપાધિ વાળું થઈ ગયું. કા દાદા, જાયફળ મળ્યું હોય તો ઓરિજિનલ ચા બને જ ને. વાહ ભાઈ વાહ. અને અમારી જે હુવાનું છે આમ છે આગળ, અને હાલ થોડાક ઓલા થઈ ગયા છે કે ધૂળ ધમા થઈ ગયા છે, પણ આવી ગઈ છે બહુ મજા. અને રાતનો માહોલ છે, તો બહુ ઝાઝો વિડીયો તો ઉતરે એમ નથી. તો આ ચાની ચુસ્કીનો આપણે વિડીયો લઈ લઈ, પછી અમે નાસ્તો કરશું, ચા ને ઠેપલાની બધું, તો મજા આવી જાય. આહા, આમ જોઈ લઈએ તમે આમ. તો હવે પૂરી પરિક્રમા છે ને અડધી પૂરી થઈ ગઈ છે, અને ભવનાથ અહીંથી 4 કિલોમીટર બાકી છે. કેમ કે અમે રાતે હાલવાનું ચાલુ કર્યું હતું, રાતે ચા પાણી પી અને રાતે બહાર નીકળી જવું હતું. એટલે હવે સવારના 8 વાગ્યા છે, બહાર નીકળી ગયા છે. કેમ કે તબિયત પછી થોડીક જોવી પડે એમ હતી, એટલે કેમ કે ટ્રાફિક અંદર બહુ એટલે બહુ ટ્રાફિક છે, કે તમે જોઈ શકો છો કે કાંઈ ઘટે નહીં એટલો ટ્રાફિક છે. એટલે મેં કીધું આજને આજ હોઈ જાય, કેમ કે વિડીયો ઉતારવા રહી તો પછી સવારના જ વિડીયો ઉતારવો પડે. તો અત્યારે બહાર ન નીકળી ગયા, તો અત્યારે અંદર સૂઈ જવું પડે. તો તબિયતનું ને બધું જોવાનું હતું, એટલે મારા વાલા મિત્રો
તમે સમજી શકો છો તમારા તેજસને કે બહાર નીકળી ગયો છું હું. અને ખૂબ સરસ મજાની પરિક્રમા કરી આપણે, અને હજી બહાર નીકળવાની વાર છે તો આપણે એ પણ બહારનું જોશું માહોલ. અને ખૂબ એટલે ખૂબ માણસ, જોરદાર માણસો છે, એની કોઈ સીમા નથી. બાકી અહીંથી વ્યૂ તમે જોઈ શકો છો. શેરડીનો રસ પણ મળે છે. તો ચાલો આગળ આપણે જઈએ અને આગળનો માહોલ જોઈએ તો ખૂબ મજા આવી જાય. અને પાછું છે ને દુકાને અહીંથી નીકળી અને ઘાયગા પછી દુકાને આપણે પહોંચવાનું છે. એટલે એટલા માટે શું છે પછી બધું જોઈ અને કીધું કે રાતે રોકાવાય નહીં અત્યારે અંદર. તો રાતે 2 વાગે ચાની ચુસ્કી બનાવી દીધી. ચાની ચુસ્કી પી અને પછી અમે થઈ ગયા હતા હાલતા. બાકી અહીંનો વ્યૂ તમે જોઈ શકો. તો અહીંથી જુનાગઢની પરિક્રમા પૂરી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ ગેટમાંથી બહાર નીકળીએ એટલે પરિક્રમા પૂરી.